નમસ્કાર મિત્રો, શું ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળશે મોટી રાહત? શું 5 ઓગસ્ટનો દિવસ ગુજરાતની રાજ્યમાં નવો વળાંક લાવશે? શું આમ આદમી પાર્ટીને મળશે નવી રાજકીય ઉર્જા? અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા શું છે? આજે આપણે જાણીશું સમગ્ર મામલો વિગતવાર. અંત સુધી જોડાયેલા રહો, કારણ કે છેલ્લે એક મોટો સવાલ પણ છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ. ગુજરાતની રાજ્યમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જી હા મિત્રો, આમ આદમી પાર્ટીના જાણીતા આદિવાસીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ છે તેમની હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજી, જેના પર 5 ઓગસ્ટે સુનાવણી થવાની છે. આ સુનાવણી પર માત્ર ચૈતર વસાવાના સમર્થકો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની રાજ્યની નજર ટકેલી છે. આખો મામલો શું છે? ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસને લઈને નેતાઓ જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું હાઈકોર્ટ તેમને જામીન અરજી આપશે કે પછી કોર્ટ વધુ સમય માટે રાહ જોવાનો નિર્ણય કરશે? આ નિર્ણય કોર્ટના કાયદાકીય મૂલ્યાંકન અને રજૂ થયેલી દલીલો પર આધારિત રહે છે. આપ માટે કેમ મહત્વનું? ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીના ગુજરાતમાં સૌથી જાણીતા આદિવાસી ચહેરામાંથી એક માનવામાં આવે છે. દેડિયાપાડા વિસ્તારમાં તેમની રાજકીય અસર નોંધપાત્ર રહી છે. એટલા માટે આ કેસ માત્ર એક વ્યક્તિનો નથી, પરંતુ પાર્ટીના રાજકીય સભ્ય સાથે પણ જોડાયેલો રહ્યો છે. ગોપાલ ઇટાલિયાની ભૂમિકા. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સતત પોતાના નેતાઓના સમર્થનમાં નિવેદનો આપી રહ્યા છે. પાર્ટીને કહ્યું છે કે કાયદાકીય પ્રક્રિયામાં તેમને ન્યાય મળશે, જ્યારે બીજી તરફ રાજકીય વિરોધીઓ આ સમગ્ર મામલે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 5 ઓગસ્ટની સુનાવણીમાં શું થઈ શકે છે? કોર્ટમાં બંને પક્ષમાં વકીલો પોતાની દલીલો રજૂ કરશે. ત્યારબાદ હાઈકોર્ટ નીચેના પૈકી કોઈ પણ નિર્ણય લઈ શકે છે. જામીન મંજૂર કરી શકે, અરજી નામંજૂર કરી શકે અથવા વધુ સુનાવણી માટે તારીખ આપી શકે છે. અંતિમ નિર્ણય સંપૂર્ણપણે કોર્ટનો રહે છે. દેડિયાપાડા અને રાજકીય અસર. દેડિયાપાડા બેઠક હંમેશા રાજકીય રીતે મહત્વપૂર્ણ રહે છે. જો ચૈતર વસાવાને રાહત મળે તો તે આપ માટે રાજકીય રીતે સકારાત્મક સંદેશ બની શકે છે. જો રાહત ન મળે તો પણ આગામી રાજકીય વ્યૂહના તેની અસર પડી શકે છે. જનતાની નજર. સોશિયલ મીડિયા પર હજારો લોકો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. કોઈ ચૈતર વસાવાના સમર્થનમાં છે તો કોઈ કોર્ટના નિર્ણય સમય છે, પરંતુ આખરે સાચો જવાબ કોર્ટના નિર્ણય પછી જ મળશે. તો મિત્રો, 5 ઓગસ્ટની સુનાવણી ગુજરાતની રાજ્ય માટે ખૂબ જ મહત્વની બની શકે છે. હાઈકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર રહેશે. જેમ જ કોઈ સત્તાવાર અપડેટ આવશે, અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત. કોઈ ચૈતર વસાવાના સમર્થનમાં છે તો કોઈ કોર્ટના નિર્ણય સમય છે, પરંતુ આખરે સાચો જવાબ કોર્ટના નિર્ણય પછી જ મળશે. તો મિત્રો, 5 ઓગસ્ટની સુનાવણી ગુજરાતની રાજ્ય માટે ખૂબ જ મહત્વની બની શકે છે. હાઈકોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સૌની નજર રહેશે. જેમ જ કોઈ સત્તાવાર અપડેટ આવશે, અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.